કારોબાર કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। વાત છે સાબરકાંઠા જિલ્લાની કે જ્યાં 300 લીટર જેટલા અસલી દૂધમાંથી 1700 થી 1800 લીટર જેટલું બનાવટી દૂધ બનાવવાનો આખો કારસો ચાલતો હતો। ત્યારે સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓનો સપાટો બોલાવવામાં આવ્યો છે। તેનું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાદ્ય સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે। અહીં પ્રાંતિજના સલાલમાં સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દૂધમાં પાણી, દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન તેલ, સોયાબીન તેલ, ડિટર્જન્ટ પાવડર તથા યુરિયા ખાતરની ભેળસેળ કરીને મિલાવટવાળું દૂધ બનાવી તે દૂધનું પેકિંગ કરી રિટેલમાં વેચાણ કરાતું હતું। આ બાતમી મળતા જ FSL અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને સાથે રાખીને સત્યા ડેરી પ્રોડક્ટ્સના દરોડા પાડવામાં આવ્યા અને માનવ જિંદગી જોખમાય તેવા ઝેરી કેમિકલ પદાર્થો તથા આ પદાર્થોની દૂધમાં મિલાવટ મળી આવતા મશીનરી સહિત કુલ 71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ફેક્ટરી સીલ કરવામાં આવી। ફેક્ટરીના માલિક, પ્લાન્ટ ઓપરેટર તથા ફેક્ટરીમાં કામ કરતા ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર LCBને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે। આ માહિતીના આધારે LCBની ટીમ દ્વારા FSLની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે। સ્થળ જગ્યા ઉપરથી ટોટલ 5 આરોપીઓ જે છે એ પકડાયેલા છે, જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ, કરણભાઈ અને અજયસિંહ આ 3 લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા। આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું। ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું। તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે। આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું અને તેના જે રેકર્ડ છે તેની ખરાઈ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાન પર આવેલ છે કે આશરે 300 લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપને અગાઉ કહ્યું એમ 1700 થી 1800 લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું। આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યમનું એક રજિસ્ટ્રેશન છે અને એ 2021થી કાર્યરત છે। કોઈ ડેરીમાં આપતા હતા કે કોઈ ડેરીમાં વેચતા હતા કે આ લોકો જે છે એ અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા। ઓકે, અને અગાઉ સાહેબ જિલ્લામાં કોઈ એવી નકલી દૂધ પકડાયું એવું? ભૂતકાળમાં એક આવો તે બનાવ જે છે એ ઈડર તાલુકાની અંદર SOG દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી, ત્યાં પકડાયું હતું અને તેની અંદર પણ FSLનો રિપોર્ટ હાલ અવેટેડ છે। ખોરાકમાં થતી મિલાવટ, ખાસ કરીને દૂધમાં થતી ભેળસેળ માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી છે અને ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે। ત્યારે પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ થયેલી આ કાર્યવાહીથી સપાટો બોલી ગયો છે। મહત્વનું છે કે પાર્થરાજસિંહ ગોહિલ અગાઉ મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમણે અનેક સંવેદનશીલ કેસમાં દ્રઢ નિર્ણય લઈને કાયદાની પકડ મજબૂત બનાવી હતી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પણ રહી તેમણે ગૂંચવાયેલા ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ત્યારે તાજી કાર્યવાહીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ મેદાનમાં ઉતર્યા એટલે પરિણામ નિશ્ચિત હોય છે। બનાવટી દૂધના આ કાળા કારોબારને લઈને આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।